ઘણા રે જંગલ ફરી રે ચાલો દીજા શિવ મંદિર ઘણા રે જંગલ ફરી રે દેખાય છે મંદિર હશે ત્યાં પૂંજારી પણ હશે અને પૂંજારી હશે તો પણ શીખોની સેવા પૂજા કરે છે તો લાવો મંદિર જઈને આટો તો અરે પૂંજારી મહારાજ હા બોલો ભક્તરાજ આ તમે સેવા પૂજા શેની કરો છો અરે ભક્તરાજ શિવ શંકર અરે તો મારે તપ કરવું છે અરે ભક્તરાજ તમે સ્નાન કરવા આવ્યા છો કે નહીં અરે પૂંજારી મહારાજ આવા જંગલની માલમાં પીવા પાણી પણ નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કરો અરે ભક્તરાજ સામે જાઓ ગંગાજી રહેશે સ્નાન કરી બહુ સારું દેવી ખળ ખળ વહેતી ગંગા મય શંકરે કથા ગાવે ખળ ખળ વહેતી ગંગા મય શંકરે કથા તમે જીલે તારો ગંગા મૈયા મય શંકરે કથા તમે જીલે હાલો ગંગા મૈયા મય શંકરે કથા અરે પૂજારી મહારાજ સ્નાન કરીને આવી અરે ભક્તરાજ મારી પાસે બેઠેલા છે બહુ સારું હજારો વર્ષ સુધી તપ કરતા હતા પણ સત્તા મારા ઇન્દ્રસન્ય કાંઈ ન થતું પરંતુ કોણ તપસ્વી થજો કે જેને ફક્ત 3.5 દિવસની અંદર મારું આખું ઇન્દ્રસન્ય ડોલાવી નાખ્યું તો મારી તલવાર વડે એનું યુદ્ધ કરે પણ નહીં જ્યારે 33 કોટી દેવતાએ સભા ભરાણી હતી અને જ્યારે મને ઇન્દ્રસન સુપ્રત કર્યું ત્યારે બ્રહ્માજીએ કીધેલું કે હા ઇન્દ્ર જ્યારે પણ તને સંકટ જેવું પડે જ્યારે પણ તારા માટે દુઃખ હોય જ્યારે તું સંકટમાં હોય ત્યારે પેલા મને યાદ કરજે તો લાવ અરે લાવ અત્યારે બ્રહ્માજીને યાદ કરું બોલાવે બ્રહ્માયા જોરે બોલાવે બ્રહ્માયા
આવ્યા એવા યુદ્ધો પૂરી અરે ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે હા બ્રહ્મદેવ આપને બોલાવવાનું એક જ કારણ કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા પણ છતાં અરે છતાં મારા ઇન્દ્રદેવને કાંઈ ન થતું પરંતુ આજ અરે પછી જાગ્યો કે જેને ફક્ત 3.5 દિવસમાં મારું આખું ઇન્દ્રસન ડોલર લાગ્યું આ ભવિષ્ય જાણતા હોય તો મને જલ્દી કહો મારી તલવાર વડે એનું યુદ્ધ કરો અરે નહીં શાંત થાઓ આ વિશે હું કંઈ જાણતો નથી પણ મારાથી મોટા વિષ્ણુદેવ છે એમને બોલાવો બહુ સરસ